सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनियुतनिदाताय आत्मो कवच पापधिकार नाटक में नीचे शासन व्रतम ज्ञान स्वभावे ज्ञान शुभवनम सदा एक द्रव्य स्वभावत्वाद मोक्ष हेतु तो तत्व तत् 10वां पद मोक्ष की प्राप्ति अंतर्दृष्टि से है निज स्वरूप को आचरण ये परमात्म भाव शिव कारण यही सदा अंतर्दृष्टि लखाव आत्मा पूर्ण परमेश्वर शुद्ध आनंद घन એની દ્રષ્ટિ અને એમાં લક્ષ્ય દેવું ઉનકા તરીકા છે ને શુભ ને અશુભના પરિણામ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ બધો શુભ રાગ છે તો બરાબર એ કઈ ધર્મ સ્વરૂપ નથી अंतर्दृष्टि लखाओ भगवान अभेद शुद्ध चैतन्य आत्म दो परमात्मा परमेश्वर पोते છે બરાબર એવા પોતે પરમેશ્વર એની દ્રષ્ટિ કરી અને એનું લક્ષ્ય કરવું અને નિજ સ્વરૂપનું આચરણ અને નિજ આનંદ સ્વરૂપમાં ઠરવું એ ચારિત્ર બરાબર अंतर्दृष्टि लखाओ निज स्वरूप को आचरण त्रिणय वस्तु शुद्ध चैतन्य घन अंतर्दृष्टि नो विषय એને દ્રષ્ટિ અને જ્ઞાન વળી લક્ષ કરીને એમાં સ્વરૂપમાં ઠરવું એ પરમાત્મા ભાવ બરાબર એ પરમેશ્વર ભગવાન આત્માનો એ સ્વભાવ છે બરાબર એ પરમાત્મા ભાવ પરમ સ્વરૂપ ભગવાન જ્ઞાન ને આનંદ ના સ્વભાવ વાળું તત્વ એ પરમાત્મા ભાવ છે બરાબર અને એ અંતરદ્રષ્ટિ થતા જ્ઞાન ને શાંતિ થાય એ જ પરમેશ્વર સ્વદ્રવ્ય નો સ્વભાવ છે બરાબર એની વ્યાખ્યા છે ને એક દ્રવ્ય સ્વભાવ કવચ છે ને કવચ એક દ્રવ્ય એની વ્યાખ્યા કરી भगवान शुद्ध चैतन्य पुण्य पापना विकल्पनी क्रिया थी रही बराबर नित्यानंद द्रव्य स्वरूप एवं जे एक द्रव्य स्वभाव ने कारणे अंतर्दृष्टि आपता એને જ્ઞાનમાં જ્ઞેય બનાવતા એમાં સ્વરૂપમાં શુદ્ધતામાં સ્થિરતા આનંદની પ્રગટ કરતા એ એક મોક્ષનો ઉપાય છે બરાબર એ પરમાત્મ ભાવ શિવ કારણ यही સદા સદાય એક દ્રવ્યનો સ્વભાવ
પાપના ભાવ તો એક દ્રવ્યનો સ્વભાવ નહીં, એ તો પૂદગલ સ્વભાવ છે. બરાબર. ચૈતનના અંતર દ્રવ્યનો સ્વભાવ એ નથી. આ પુણ્ય પાપના વિકલ્પો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા વગેરે એ તો પૂદગલનો સ્વભાવ છે. ખરેખર ચૈતનની જાતની એ દિશા નથી. બરાબર. એ વિકલ્પ છે. માર્ગ તો એવો છે ભાઈ. સાંભળવું, કેવું, વાંચવું એ બધી વિકલ્પની જાત છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો ધીમ દોડ, ચૈતન દોડ, જેની દશામાં, સ્વભાવમાં પાપના વિકલ્પની ગંધ નથી, એવો જે આત્મ સ્વભાવ એની અંતરદ્રષ્ટિ, અંતરનું લક્ષ્ય અને અંતરમાં રમણતા એ સમ્યક દર્શન જ્ઞાનને ચારી કરશે. બરાબર. આમ તો કેટલો કરે ને હોય કે ન કરે ને હોય, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, સત, શાશ્વત, જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણનો પિંડ. બરાબર. એવું જે સ્વતત્વ એને અંતર્દર્શી કરતા અને અંતરનું લક્ષ્ય કરીને અંતરમાં સ્થિરતા કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે થાય એ સ્વદ્રવ્યનો સ્વભાવ એટલે પરમેશ્વર આત્માનો સ્વભાવ છે. બરાબર. એનું નામ ધર્મ ને એનું નામ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ વસંતલાલજી? આવો માર્ગ શિવ કારણ એ સદા મોક્ષના કારણ રૂપે સદા માર્ગ હોય તો પરમેશ્વરનો ભાવ. સ્વદ્રવ્ય એવું પરમેશ્વર, સ્વવસ્તુ એ પરમેશ્વર, એનો સ્વભાવ શુદ્ધ ચૈતન ધન એમાં એકાગ્ર થતા જે નિર્મળ શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ થાય એ પરમેશ્વરનો સ્વભાવ, એક દ્રવ્યનો સ્વભાવ, ચૈતનનો સ્વભાવ એ જ મોક્ષનું કારણ સદા શિવનું છે. શિવ કારણ એ શિવ એટલે મોક્ષ, પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એનું નામ મુક્તિ. જેવો ભગવાન આત્મામાં આનંદ છે શક્તિ રૂપે, સ્વભાવ રૂપે, એની વર્તમાન દશામાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એનું નામ મુક્તિ. બરાબર. એ મુક્તિનું કારણ આ એક પરમાત્મા ભાવ. પરમ સ્વરૂપ એવો જે ભગવાન પરમેશ્વર પોતાનો એવું નિજ સ્વભાવ એની અંતરમાં દ્રષ્ટિ કરતા, લક્ષ્ય કરતા, સ્થિરતા કરતા જે દશા પ્રગટ થાય એ નિજ દ્રવ્યનો સ્વભાવ છે, નિજ પ્રભુનો સ્વભાવ છે. એ ભગવાન આત્માનો, પરમેશ્વરનો એ ભાવ છે. બરાબર. એ ભાવ મુક્તિનું કારણ છે. બાકી વચ્ચે આ દયા, દાન, વ્રત, વિકલ્પ આવે એ બંધનનું કારણ છે. બરાબર. ધર્મ અને મુક્તિનું કારણ સમજાવું કાંઈ? શિવ કારણ એ સદા અંદર અર્થે કર્યો. શું અંતરંગ જ્ઞાન દ્રષ્ટિ
તેને અર્થમાં અંતરંગ જ્ઞાન દ્રષ્ટિ એટલે જ્ઞાનથી આત્માને અંતર દિશાથી જોવું, પૂર્ણ સ્વરૂપ ભગવાન એને જ્ઞાન દ્વારા જોવું, અંતર આંખ દ્રષ્ટિથી આત્માને અંતર જોવો અને આત્મ સ્વરૂપમાં સ્થિરતા यह परमात्मा का स्वभाव है। ये પોતે જ પરમાત્મા છે। એવો પરમ સ્વરૂપ ભગવાન આત્મા, એના અંતરદ્રષ્ટિ અને સ્થિરતા કરતા એ પરમાત્માનો સ્વભાવ, એ મોક્ષનો ઉપાય છે। મુક્તિનો, મોક્ષનો, સિદ્ધિ થવાનો ઉપાય આ એ છે। ભાવાત્મા વિસ્તરણ નાખ્યું એટલે અંતરદ્રષ્ટિને લખાવશે ખરું ને। સંકિત સહિત આત્માના પૂર્ણાનંદ સ્વરૂપ, એની અભેદ દ્રષ્ટિ સહિત, અખંડ એક રૂપની દ્રષ્ટિ સહિત જ્ઞાન, એ આત્માનું એક રૂપ દ્રષ્ટિ સહિતનું જે સ્વનું જ્ઞાન અને ચારિત્ર અને સ્વસ્વભાવમાં આનંદમાં લીનતા, અતિન્દ્રિય આનંદનું વેદન ઉગ્રપણે થાય, એને ચારિત્ર કહે છે। ये परमेश्वर का स्वभाव है। परमेश्वर है वो जो आत्मा पोते एक एक भगवान भिन्न, ये वो परमेश्वर नो स्वभाव है और यही परमेश्वर बनने का उपाय है। आचार्य साधारण समाय करे, खोआ करे, परिक्रमा करे, अप्पा करे, ऊना पानी पीवे, गोव्यार करे, तो બધો વિકલ્પની રાગની ક્રિયા છે। આત્માની ધર્મ ક્રિયા નથી। સમજાણું કાંઈ રાગ આગેવું છે, પૂર્વનો આગેવો એને તો એ અંતરદ્રષ્ટિ ભગવાન આત્મા, જેને પુણ્ય પાપના શુભ શુભ ઉપયોગ એવી રાગની ક્રિયા એને છોડી અંતર્મુખ સ્વભાવને પકડીને ચૈતન દોડનો અનુભવ કરવો, આ એનું નામ એક જ પરમેશ્વર સ્વભાવનો મોક્ષનો ઉપાય છે। હા, એક દ્રવ્ય સ્વભાવત્વાદ એમ કહ્યું છે ને, જેમાં બીજા દ્રવ્યનો સ્વભાવ રાગનો કંઈ મળે નહીં, ભળે નહીં। एक द्रव्य स्वभाव तो है संस्कृत में। हाँ, भगवान आत्मा चैतन पुंज है, ये ज्ञान में प्रकाश नु नूर नु पूर है। एकलो ज्ञान नो रसकंद है, अतीन्द्रिय आनंद नो सागर है, एक रूप वस्तु अंतर है। एनी अंतरदृष्टि निर्विकल्प संगत दर्शन, विकल्पना रागना आश्रयना अवलंबन ज्ञान, त्रिकाળી ન્યાયિક ભાવનો આશ્રય લઈને જે અનુભવ થાય, એમાં જે પ્રતીત થાય, એનેમાં રમણતા થાય, એને અહીંયા મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે। એનાથી હવે વિરુદ્ધ વાત કરે, બાહ્ય દ્રષ્ટિ से मोक्ष नहीं। 8મો કલશ नीचे 8મો કલશ છે। व्रतम कर्म स्वभावेन ज्ञान शुभवनम नहीं, द्रव्यांतर स्वभावत्वा मोक्ष हेतु न कर्म तत्। अरे आलू स्पष्ट रूप नित्य प्रसिद्ध भगवान आत्मा
એને ઓળખ્યા વિના એની દ્રષ્ટિ અનુભવ કર્યા વિના એને મુક્તિ થાય, ધર્મ થાય, ત્રણ કાળમાં બને. બરાબર. તો સમજાણું કાંઈ આઠમું કરશે એનો ઉપર 11મું પદ. કર્મ શુભાશુભ દોય ઉદ્ગવ પિંડ વિભાવમાં હિંસો મુક્તિ ન હો નહીં કેવ પદ પાઈએ. કયું એનાથી ઉલટી વાત તમે કે છે. કર્મ શુભાશુભ દોય ઉદ્ગવ પિંડ વિભાવમાં હિંસો મુક્તિ ન હોય નહીં કેવ પદ પાઈએ. शुभ ने अशुभ दोनों कर्म मल है. शुभ ने अशुभ भाव ए दया दान व्रत भक्ति पूजा व्रत अपना परिणाम दे कर्म नो मैल है. तो સ્વદ્રવ્ય ભગવાન આત્માનો સ્વભાવ નથી. શુભ ને અશુભ બે કર્મો છે. એ ભગવાનની ભક્તિનો ભાવ કર્મમેલ છે એમ કે છે. ત્યાં તો એવું હાલે ભગવાન આપણે તો શ્રીમદ ને માનો, શ્રદ્ધા કરો, મુક્તિ થશે. કે ભગવાન અહીં કહે છે કે એ વાત છે નહીં. કારણ કે સાક્ષાત ત્રણ લોકના નાથને માને તો વિઠ્ઠલ રાગ છે. એ કર્મનો મેળ છે ને. હા ગજબ વાત છે. એ છે ઠીક. હું ક્યાં સુધી સાંભળશે માણસો. ત્રણે લોકના નાથ સાક્ષાત પરમેશ્વર તીર્થંકર સમોસરણ में विराजे છે મહાવિધિમાં. આ એની ભક્તિ, એનું નામ સ્મરણ, એની પૂજા, એના ગુણગ્રામ કે છે કે વિકલ્પ છે, શુભરાગ છે, કર્મનો મેળ છે. બરાબર. એ નામ લેવું ભણું નો અર્થ સ્વરૂપનું લક્ષ કરીને ત્યારે એમનો ભણું વ્યવહાર કહેવાય છે. સર્વ સંસારમાં આવે છે ને 5 દાખલા નામ સ્મરણમાં નામ મહાવીર પરમાત્મા એવું પરમાત્માનું સ્વરૂપ જણાઈ જાય એ લક્ષ્ય શું વિકલ્પ હોય છે વ્યવહારથી અને વ્યવહાર કરો કહેવામાં આવે. પ્રમાણિક જ્ઞાનના સાથી લેવા નથી. પણ નિશ્ચય સ્વભાવની દૃષ્ટિમાં ભગવાન ભગવાન સ્મરણ કરવું તો કે કર્મ છે. હવે તારી વાત ભાઈ ત્યાંની વિકલ્પ ઉઠે, વૃત્તિ ઉઠે છે, રાગ છે. આત્માનો સ્વભાવ નથી. એટલે આત્માનો નહીં, એટલે કર્મનો ભાવ છે એમ કઈ. બરાબર. પછી કોઈ એમ કે જુઓ ત્યારે કર્મને લઈને રાગ થાય છે કે નહીં, એ પ્રશ્ન નથી. હા ભાઈ ભાઈ તથા અહીં તો આત્મદ્રવ્ય સ્વભાવથી ભિન્ન એ રાગ આદિથી કર્મ મેલ છે. આત્માનો નિર્મો ભાવ નથી. બસ એટલી વાત કરવી છે. હા કોની આર્યા વાદ વિવાદ કરે. આથી ખાન્યા ચર્ચા થઈ ગઈ. કોઈ હજી કે કરવું ચર્ચા શેનું પૂરું કહે છે. અંતર સ્વરૂપ ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદનો ધામ, એનો સ્પર્શ ને અનુભવ વિના બધી સમજવા જેવી વાતો છે. કોઈ બંધાય તો બંધાય નો અર્થ શું થયો? આત્મા અબદ્ધ સ્વરૂપ ને અટકી ગયો એટલે ત્યાં એમ કે છે. બરાબર. કચાવનું કથન છે. વસ્તુની સ્થિતિ એવી છે. બરાબર.
કર્મ શુભાશુભ દોહી પુણ્ય ને પાપના બે ભાવ એ તો કર્મનો મેલ છે. એ પૂદગલ પિંડ છે. જો એક ઓર ભગવાન આત્મ રામ અને એક ઓર પુણ્ય પાપના વિકલ્પ બધા પૂદગલ પિંડ છે. સ્વદ્રવ્ય નહીં એમ કેતા પરદ્રવ્ય એમ સિદ્ધ કર્મો. મારી વાત કરવા એ તો નિશ્ચયની વાત મેં કરો, પણ વ્યવહાર વચ્ચે આવે છે કે નહીં, વ્યવહાર હોય છે કે નહીં સાધન. અરે સાધન સાધન કયા એ પણ ઉપચારથી કે આ બંને. ભગવાન નિરાકુળ આનંદનો નાથ પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પોતે છે. એની દશાના અનાદિથી ભૂલ છે. એની ભૂલ ન હોય તો પ્રત્યક્ષ આનંદ મૂર્તિનો અવાજ એને આવવો જોઈએ. એની દશામાં પર્યાયમાં હાલતમાં ભૂલ છે. સમજાણું કાંઈ? એ ભૂલને ટાળવાનું કારણ કે દ્રવ્ય સ્વભાવ વસ્તુ ભગવાન આત્મા અંતર્મુખ દ્રષ્ટિ જ્ઞાને રમણતા એ ભૂલ ટાળવાનો ઉપાય છે. બરાબર. અને એ ભૂલ છે એ શું કે છે કે પુણ્ય ને પાપના બે ભાવ કર્મનો મેલ છે. રાગ વિકલ્પ ઉઠે છે. એ રાગનું કાર્ય છે, એ કર્મનું કાર્ય છે. એટલે કે ચૈતન શુદ્ધનું નહીં, એટલે કે પૂદગલ પિંડ છે. અને આત્મા કે વિભાવ હે. ત્રણ બોલ તો કયા સમજાણું કાંઈ? એ ભગવાન જે ભાવે તીર્થંકર પુત્ર બાંધે એ ભાવ પૂદગલ પિંડ છે. હરિભાઈ સમજાણું કાંઈ? કર્મનો મેલ, પૂદગલ પિંડ અને વિભાવ એ આત્મદ્રવ્ય સ્વભાવ નહીં. बराबर. ये विभाव है. इससे मोक्ष नहीं होता. बराबर. इनसे मुक्ति न हो. नहीं केवल पद पाइए. इस पुण्यनी दया दान व्रत भक्ति ना परिणाम थी मुक्ति न મળે. न केवल पद पाइए, केवल ज्ञान न મળે. बराबर. જીવનના પુસ્તક વાંચનારા એમાં વાંચા કરે, પણ બીજું વાંચે નહીં તો કઈ ખબર ન પડે કાંઈ. રાતો દી વાંચા કરે, વાંચમાં કાઢી શકે નહીં કાંઈ. આ તો પરમાત્મા પોતે સ્વરૂપ જ છે. એનાથી વિરુદ્ધનો વિકલ્પ જેટલો ઉઠે, પંચ મહાવ્રતનો, નામ સ્મરણનો, ભક્તિનો, પૂજાનો, દાનનો, દયાનો, એ બધાને અહીંયા તો કર્મનો મેલ, પૂદગલ પિંડ, વિભાવ ભાવ એનાથી મુક્તિનો હોય, એનાથી કેવળ ન પામે. આચમ ભાવના ભાવતા જીવભાઈ કેવું જ્ઞાન થાય. પણ આત્મા કોને કેવો, ભાવના કોને કેવી, કેવો કોને, ત્રણના અર્થનું ગોઠા કરે. આત્મ ભાવના ભાવતા જીવભાઈ કેવું જ્ઞાન. વચન છે તે હું વચનમાં હું આવી એનો ભાવ શું સમજાવી ને. હા અહીં તો કે છે એ પુણ્ય ને પાપના શુભ શુભ ભાવો એ તો કર્મનો મેલ, નિર્મળાનંદ પ્રભુથી ભિન્ન. પરમેશ્વર આત્માથી એ પુણ્ય પાપના ભાવ તો અજીવ પૂદગલ પિંડ છે. અને સ્વભાવથી વિપરીત માટે વિભાગ છે.
बराबर હવે આમાં ચર્ચા ક્યાં કોની આ રીતે કરે? ભગવાન ચર્ચા વિષય ક્યાં ચાલુ ભાઈ? હિંસો મુક્તિ નો હોય નહીં કેવળ પદ પાઈએ, કેવળ જ્ઞાન में नहीं पा सकता। નવમો આવ્યો ને? मोक्ष हेतु तिरोधानात् बंधम त्वात् स्वयमेव च। मोक्ष हेतु तिरोधायी भावत्वात् तत्निषिद्धते। एनु पद कोशिश कहे स्वामी अशुभ क्रियायशु, शुभ क्रिया शुद्ध तुम ऐसी क्यों न वर्णी। कोशिश कहे स्वामी अशुभ क्रिया यशु, शुभ क्रिया शुद्ध तुम ऐसी क्यों न वर्णी। गुरु कहे जब लो क्रिया के परिणाम रहे, गुरु कहे तब लो जब लो क्रिया के परिणाम रहे, तब लो छपो उपयोग जोग धरणी। स्थिरता न आवे तो शुद्ध अनुभव न हो, स्थिरता न आवे तो शुद्ध अनुभव न हो। याते दो क्रिया मोक्ष पंथ की कतरनी। स्थिरता न आवे तो शुद्ध अनुभव न होई। याते दो क्रिया मोक्ष पंथ की कतरनी। बंद की करिया दो दूर में न भली को, बंद की करिया दो दूह में न भली को। बाधक विचारी में निषिद्ध की थी करनी। गुरु उत्तर આપે છે। એક એક કડી દિગંબર સંતોને એવી પડી છે ક્યાંય બધા કેટલા સાંભળ્યા છે તમે? હે સનાતન વિતરાગ મહારાજ એ વિતરાગના કેળાએ તો ચાલ્યા આવ્યા, એને આ વિતરાગ કેળાએ વાત કરી છે। બરાબર कोशिश कहे स्वामी अशुभ क्रिया अशुभ। शिष्य कहे प्रभु ये हिंसा झूठों चोरी विषय भोग काम क्रोध माना ये अशुभ क्रिया ने तो तमे अशुद्ध कहो, अशुभ भाव ने तो तमे अशुद्ध कहो, पर शुभ क्रिया शुद्ध तेम क्यों न वर्णी। दया दान व्रत भक्ति नाम स्मरण पंच महावर्त નું પાલન ઈર્યા સમિતિ જોઈને ચાલે। જો ભાવ ઈર્યા ભાષા વિચારીને બોલે, નિર્દોષ ભાવ લે, અરે આ એવો શુભ ભાવ એને તમે શુદ્ધમાં કેમ ન નાખ્યો? તું એસી ક્यों ન ભરણી? શીશનો પ્રશ્ન છે। गुरु कहे जब लो क्रिया के परिणाम रहे। भगवान आत्मा आनंद कंद नो नाद प्रभु ज्यां सुधी दया दान व्रत भक्ति परिणाम नो भाव रहे ત્યાં સુધી પરિણામ તો જબલો તબલો ચપળ છે ઉપયોગી। એ શુભ ઉપયોગ તો ચપળ છે। गुरु कहे जब लो क्रिया के परिणाम रहे। है नंदन में जो शब्द ज्ञान दर्शन उपयोग मनोवचन कहे के लोग चंचल रहते हैं। शब्द ज्ञान दर्शन आनंद में चंचलता है, आत्मा में स्थिरता होती सती।
એકાંત એમ કે ભાઈ બાપા કોની અમે પણ કે સમ્યક એકાંત છે ધર્મ એમ કે શુભ ભાવ છે ત્યાં સુધી સંતોષતા છે સફળતા આમ કરું આમ કરું આમ કરું એ જોગ ચપ્પલ છે ને જ્ઞાન દર્શન ચારિત્ર પણ ચપ્પલ વિકલ્પમાં આવી ગયું છે તો કે તબલો ચપ્પલ ઉપયોગ ને જોગ બે ધરણ સમજામાં કાંઈ સ્થિરતા ન આવે તો શુદ્ધ અનુભવ ન હોય જ્યાં સુધી ભગવાન આત્મામાં ચપો વિકલ્પે ઉઠે આ વ્રત ને તપ ને દાન ને દયા ને ભક્તિ ને એવી આ વૃત્તિનું ઉત્થાન ને વૃત્તિ છે ત્યાં સુધી આત્માનો સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. બરાબર. સ્થિરતા ન આવે તો શુદ્ધ અનુભવ ન જો શુદ્ધ શબ્દ વાપરે તમે કીધું છું કે શુદ્ધમાં શુદ્ધ કેમ કહેતા નથી, શુભને શુદ્ધ કેમ કહેતા નથી ત્યારે કહે છે કે શુભમાં શુદ્ધનો અનુભવ ન હોય. એ વિકલ્પની ચંચળતા વૃત્તિની ભગવાનનું નામ સ્મરણ જાપ શાસ્ત્ર કથન પાઠન એ બધો વિકલ્પની ચંચળતા છે. બરાબર. સ્થિરતા ન આવે તો શુદ્ધ અનુભવ ન હોય. એ વિકલ્પની ઝાળમાંથી નીકળ્યા વિના સ્થિરતા આવે નહીં અને શુદ્ધ અનુભવ થાય. યા તે દો ક્રિયા મોક પંથ કી કતરણી. અશુભ ક્રિયા અને શુભ નો ભાવ બે મોક્ષના પંથના માર્ગની કાતર છે. બરાબર. કાતરનારી છે, કાપનારી છે. યા તે દો ક્રિયા મોક પંથ. જો મોક્ષ નો પંથ હો, મોક્ષના પંથ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વદ્રવ્યને આશ્રય પ્રતિજ્ઞાન રમણતા એવો જે મોક્ષ પંથ છે અને શુભ ભાવ તો કાતરણી છે, કાપી નાખે છે. કેટલા વર્ષ બધી ટોકરી વગાડી જો તમે અમિતભાઈ બે અમિતભાઈ આ બે જૂના માણસ શ્રીમંત અમારે પંડિત જાણતા. અમિતભાઈ યારે તમે બહુ ત્યાં રહી ના ગઢડા વાતો બધી આવી કર્યા કરે છે. તારો સ્વરૂપ છે ને ભગવાન, આમ જ્ઞાન ને પ્રકાશ ને આનંદ નું નવું પ્રભુ એવું તારું સ્વરૂપ છે પ્રભુ અનાદિ અનંત. બરાબર. એમાં આ પુણ્યના ભાવ ઉઠે છે એ તો આત્માના ધર્મના સ્વભાવની કાતરણી છે, કાપી નાખે છે. કે ભાઈ પેલા સાંભળે તો ઘાટ નાખી જાય, હવે પછી તો ઘણા થઈ જાય. એટલે તેથી પેલા એમ હતા આ વાત એવી છે તેમાં એ આ વાત ચાલતી નથી બહારમાં. બહારમાં હરત પાવો, ભક્તિ કરો, અપા કરો, ખુલ્લા કરો, ભગવાનનું સ્મરણ કરો, માળા ગણો. કારણ ઓલે અનુકૂળવી નથી આવતી. અનુકૂળવી નમો ઓરિયંતાણ નમો સિદ્ધાંત નમો નમો જ્ઞાન નમો વેશ્વર શ્રાવણ નમો ઓરિયંતાણ નમો સિદ્ધાંત નમો આય નમો જ્ઞાન. મન સ્થિર થાય, ત્યાં સ્થિર થાય તો ધર્મ થાય. એ તો કે છે કે વિકલ્પ છે એમાં સ્થિર થાય નહીં. બરાબર. અનુકૂળ આવે છે ને
ગણિત ને ગણિત એ બધા નામ આપણે ગણી નથી પણ એવું સાંભળ્યું એ વખતે બહુ એવું નહોતું. સ્થિરતા ન આવે તો શુદ્ધ અનુભવ ન હોય. અંતરમાં આનંદ સ્વરૂપમાં સ્થિરતા આનંદનો અનુભવ જ્યાં સુધી વિકલ્પની ચપળાઈના ભાવ રહે ત્યાં સુધી આનંદનો અનુભવ ન થાય. સચ્ચિદાનંદ પ્રભુના આનંદના વિકાર એ જ્યાં સુધી વિકલ્પની ક્રિયાની ચપળતા ઉભી રહે ત્યાં સુધી આત્માનો અનુભવ ન થાય. મોક્ષ પંથની કતરણી છે ને, મોક્ષ માર્ગની કાતરણી છે, બાધક હે. કતરણી છે ને ખેંચી લખેલ ખેંચી કાતર કાતર. એક શુભ ભાવની ચપળતા મોક્ષ પંથની કાતરનારી છે. મહાધામ પ્રભુ અનંત શાંતિનું સાગર આત્મા મહા સચ્ચિદાનંદ પ્રભુ છે. પૂર્ણ પરમાત્મા તેનું સ્વરૂપ જ છે એક એક દ્રવ્યનું. એવા દ્રવ્યના સ્થિરતાના આ વિઘનકારી છે કે बंद की करया को दो दूह में न भली को. બે બંધ નહીં કરનાર છે. શુભ ભાવની ક્રિયા અને અશુભ ભાવના ક્રિયા રાગ હો, ક્રિયા જળની નહીં. ભગવાનનો જાપ ભક્તિ પૂજા દાન દયા અહિંસા સત દત્ત ગ્રંથ પાળવાનો વિકલ્પ એ બધો શુભ શુભ ભાવ અને શુભ ને બીજો છો. દો દુહ મેં ન ભલી કો. બે માં એકે ભલી છે. બરાબર. બંધ કી કરયા દો દુહ મેં ન ભલી કો. કવિ છે ને, બંધ કી કરયા દો દુહ મેં ન ભલી કો. વળી બધા મંદિર ના હોય છે ભાઈ હોય બંને એને કારણે હોય કે આત્માને કારણે અને શુભ વિકલ્પ આવે ત્યારે લક્ષ ત્યાં જાય. પણ એ શુભ વિકલ્પ છે તો બંધનું કારણ. પણ પૂર્ણ વિતરાગ જ્યાં સુધી ન થાય ત્યારે એવું વચમાં બાધક ભાવ આવ્યા વિના સાધક છે ત્યાં સુધી બાધક પણ હોય વચમાં. શું કરવા એ કરવું ત્યારે કરવાની ક્યાં વાત છે. વચ્ચે આવે આવે છતાં એ મોક્ષ નું કારણ નહીં, ધર્મ નું કારણ નહીં. બરાબર. એ પ્રકારજી બંધ કી કરયા દો દુહ મેં ન ભલી કો. બાધક વિચારી મેં નિષિદ્ધ કી કરણી. ગુરુ સંત વિતરાગ પરમાત્મા અથવા સંતો એમ કે છે એ પુણ્ય ને પાપના બે વિકલ્પો બાધક જાણીને સ્વરૂપના સાધકમાં બાધક જાણીને બાધક વિચારીને નિષિદ્ધ કી કરણી. એ શુભ શુભ ભાવ બે નો નિષેધ કર્યો. બરાબર સમજાણું કાંઈ? अर्थमा ही બધું છે. यह मोक्ष मार्ग में बाधक है, दोनों बंद है, दोनों में कोई अच्छी नहीं, दोनों मोक्ष मार्ग में बाधक है.
ऐसा विचार कर देखो, ऐसा हमारा ज्ञान में आया तो ऐसे क्रिया का निषेध किया अरे આવી ક્રિયાઓ જે ધર્મનું કારણ એને તમે બંધનું કારણ કહો. કોણ કે છે? આંગળને ભગવાન કે છે? કોણ કે છે? હુંગટ કે છે? લોકના કલ્યાણનું કારણ છે. કલ્યાણનું કારણ છે. ધૂળે નથી કલ્યાણનું કારણ. ભાવ એનું નતું શું કે દોડ ધૂપ એમ ભટકવાનું છે. અનુકૂળ જુદું દોડ ધૂપ ભટકના એવું શું હે દોડ ધૂપ એવું દોડ ધૂપ ભટકના ત્રીજા માળી ભજન બીજે ભાઈ બેઠ દોડ ધૂપ છન ભટકના છે ભાઈ. દસમું કહું છું. દસમો કોષ સંન્યાસતર્વ્યમિદમ સમર્થમપી તત્કર્મેવ મોક્ષાર્થિનામ સંન્યસ્તે સતી તત્ર કાકિલ તથા પૂર્ણસ્વ પાપસ્વા સમ્યક્ત્વાદિ નિજ સ્વભાવ ભવનાથ મોક્ષ હેતુ ભવન નૈ કર્મ પ્રતિબદ્ધ ઉદ્ધતરસમ જ્ઞાનમ સ્વયં દાવતી. ભગવાન જ્ઞાન સ્વરૂપ એ ધાવતી એ દોડે છે પરિણમન કરીને પુનપાપના વિકલ્પની વૃત્તિ છોડી ભગવાન આનંદનો ધામ એની દ્રષ્ટિ કરતા એ તો જ્ઞાનનો પ્રેમ પ્રજ્ઞા બ્રહ્મ આત્મા છે. એ જ્ઞાન દોડે છે કે પરણમે છે. પુનપાપનો નિષેધ કરતા સ્વભાવનો આશ્રય કરતા એ જ્ઞાન પરિણમનપણે પરિણમતું દોડે છે, ગતિ કરે છે કે પર્યાયમાં એનું પરિણમન થાય છે. ધ્રુવ રૂપે જે જ્ઞાન છે એની દ્રષ્ટિ કરતા જ્ઞાન દોડે છે તે પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન કરે છે. એને મોક્ષનો માર્ગ કહેવામાં જ્ઞાન માત્ર મોક્ષ માર્ગ है. 13 मुक्ति के साधक को बाधक कर्म सब आत्मा अनादि को कर्म भान माई लुचो है. ऐसे पर कहे जो के पाप बुरो पुण्य भलो कोई महामुंड मोक्ष मार्ग सो चुक्यो है. सम्यक स्वभाव लिए ये मैं प्रगट हो ज्ञान ऊर्ध उमंगी चलो काउ पे न रुचो है. आशी तुम उज्ज्वल बनासी कह तुम आपू कारण स्वरूप वे के कार्य को डूचो है. ये भी सादी भाषा में हिंदी में सादी भाषा में संस्कृत है. मुक्ति के साधक को बाधक कर्म सब पहली લીટી ખાસ મોક્ષનો આત્માનો સ્વભાવ મોક્ષ આનંદ એની પૂર્ણ પ્રાપ્તિ એનું જે સાધકપણું સ્વરૂપમાં એકાગ્રતા સમૂહ દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર એમાં બાધક કર્મ सब એ વ્રત ને અવ્રત ના પરિણામ બધા વિઘન કરને વાળા છે. બરાબર. સમજાણું કાંઈ પુण्य ने पापना બે ભાવ શુભ શુભ ભાવ વિભાવ વિકૃત ભાવ એ બધા મુક્તિ મોક્ષનું સાધકપણું એના એ વિઘન કરનારા છે. બાધક ક્યાંક વ્યવહાર રસંતરીને સાધક કહ્યું
કારણ કહ્યું છઠ્ઠામાં આવે છે ને, નિયત કો હેતુ એ પંડિતજી છઠ્ઠામાં છે કે નહીં? हाँ, नियत सत्यार्थ है, नियत को हेतु व्यवहार है, व्यवहार कारण है, निश्चय कार्य है। लो चढ़ाव आता है, ये तो उपचार निमित्त क्या है उसका ज्ञान कराते हैं। बहु वादा अर्थ કરવામાં વાંધા। અહીં તો ભગવાન કે છે આત્મા શુદ્ધ આનંદનો ધામ પ્રભુ છે, એનું અંતરના સ્વરૂપમાં સાધન થવું સંયમ દર્શનદાન ચારિત્ર, એમાં એ દયાદાન વ્રત ભક્તિના પરિણામે તો વિઘન કરનારા છે। એ ધર્મ નહીં ને ધર્મનું કારણ પણ અમુક વિઘન કરનારા છે એમ કહ્યું। હવે એને સાધન કેવું? સાધન આવે છે, સાધન છે વ્યવહાર, નિશ્ચય સાજ છે, પંચાસી કેમને જાવ હું આચાર્ય કહ્યું છે, પણ શું કારણ કહ્યું સાંભળને? એ તો એ ભૂમિકામાં એવો વિકલ્પની મર્યાદા હોય એટલું જ્ઞાન કરાવવા એ વાત કરી છે, પણ છે તો વિઘનને બાધક કરનારા વિકલ્પો। બરાબર। मुक्ति के साधक को बाधक कर्म, कर्म એટલે ક્રિયા બધી, ગુણ ને પાપ, શુભ ને શુભાવ, વ્રત પાળવા, અહિંસા, સતદત, બ્રહ્મચર્ય, પરિગ્રહ, એવું વ્રતનો વિકલ્પ રાગ એ, અને અશુભ રાગ, પાપનો હિંસા, દુઃખ, ચોરી, ભોગ વિશે, એવા બે ભાવ કર્મ सब बाधक है। आत्मा अनादि को कर्म में ही लुक्यो है, એ પુણ્યપાપના ભાવમાં આત્મા અનાદિથી ઢંકાઈ ગયો છે। પોતાના સ્વરૂપની એને ખબર, આત્મા અનાદ કર્મ એટલે ક્રિયાકાંડ, વ્યવહાર કરવો, આમ કરવું, આમ કરવું, આમ વ્રત પાળવાનું, આમ અતિચાર પાળવાનું, આ કરવું, તે કરવું, આમ અપવાસ કરવાના, ઉદ્ધાન કરવાના। આત્મા અનાદિ કો કર્મમાં લૂક્યો એ પુણ્ય પાપના વિકલ્પમાં ઢંકાઈ ગયો છે। બરાબર। વ્રતની ક્રિયા ને દયાદાનની ક્રિયા ને ભક્તિની પૂજાની ક્રિયા એ રાગમાં ઢંકાઈ ગયો છે। ભગવાન એનું સ્વરૂપ તો રાગ રહી છે। બરાબર। એને ન જાણતા આ ક્રિયામાં રોકાઈ ગયો કે છે, ઢંકાઈ ગયો, छिपावा। ऐसे पर कहे जो के पाप बुरो पुण्य भलो, આવું હોવા છતાં શુભ ને અશુભ ભાવમાં આત્મા છપાઈ જાય છે, ઢંકાઈ જાય છે, અવરાઈ જાય છે। આવું હોવા છતાં એ તે પર કહે કે પાપ બુરો ને પુણ્ય ભલો, અશુભ ભાવ ખોટો ને શુભ ભાવ સારો। હવે દુકાને ધંધો પાપ નો કરતા એ કરતા દયાદાન ને ભક્તિ પણ ના બેઠો આવક નહીં, ભાવ શું? कहते हैं कि इते पर कहे पाप बुरो न पुण्य भलो, अशुभ भाव खोटा, शुभ भाव हारा, सोई महामूंड मोटो मूर्ख है। जैन धर्म ने जाणतो, वितराग मार्ग ने जाणतो, महामूंड है। एते आवुं होवा छतां पण पाप बुरो ने पुण्य भलो कहे, मोटो मूर्ख है, महामूंड। मोक्ष मार्ग तो चूक्यो है, मोक्ष मार्ग थी तो भूलो पड़ो है।
શુભ શુભ ભાવમાં રોકાઈ ગયો. અહીં તો શુભની વાત છે. શુભ હારો હારો બાપા હારો. હારી ક્રિયા કરે છે ને, સદક્રિયા છે કે નહીં? ના ના, એ સદક્રિયા નહીં, એ તો રાજના અસત્ક્રિયા છે. એ ગંધ નહીં. એ સોઈ મહામૂંડ એમ લીધું છે ને. વહી મહામૂર્ખ, મોટો મૂર્ખ છે કે છે. મોક્ષ માર્ગ થી છૂટ્યો છે. મોક્ષ માર્ગ થી ખસી ગયો, ભૂલો પડી ગયો. મોક્ષ માર્ગ તો અંદર આત્મદ્રવ્યમાં આનંદમાં એકાકાર થવું, એ મોક્ષ માર્ગ. બરાબર. ક્રિયાકાંડમાં વિકલ્પ ઉઠે ને એમાં મોક્ષ માર્ગ માને મૂંડ છે મોટો. બરાબર. મોક્ષ માર્ગ થી ચૂક્યો ને ભ્રષ્ટ થઈ ગયો છે, મિથ્યાત્મા આવ્યો છે કે છે. सम्यक स्वभाव लिए में प्रगटो ज्ञान. હવે હવું છે. सम्यक स्वभाव लिए ये में प्रगटो ज्ञान. जीव को सम्यक दर्शन सहित ज्ञान प्रकट होता है तो अनिवार्य उन्नति करता है. શું क्या છે? આત્મા પૂર્ણાનંદ પ્રભુ અનંત જ્ઞાન સ્વરૂપ છે. એને જ્યાં અંતરમાં અનુભવ ને સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન એટલે પુણ્ય પાપના વિકલ્પથી દૂર થઈને સ્વભાવના અનુભવમાં પ્રતીત થઈ એવું સમ્યક દર્શન થતા એ મેં પ્રગટ્યો જ્ઞાન. પેલું વસ્તુ જે જ્ઞાન સ્વભાવ છે તે જ જ્ઞાન પ્રગટ્યું. બરાબર. પુણ્ય પાપના વિકલ્પ પ્રગટે છે તો બંધનું કારણે દુઃખ રોગ. શુભાવ એ ઝેર છે એમ કે છે. બરાબર. सम्यक स्वभाव लिए ये मैं प्रगट्यो ज्ञान. અંતરમાં જ્ઞાન અરે હું તો આત્મા. મનને પાપના વિકલ્પની ક્રિયા મનના રાગથી ભિન્ન મારી ચીજ છે. હું તો શુદ્ધ આનંદ મૂર્તિ છું. એમ જ્યાં સમ્યક જ્ઞાન હૃદયમાં પ્રજ્યું ઉરદ ઉમંગી. બસ ચાલ્યો હોય કે આગળ 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 સ્વરૂપમાં ફીરતા કરતા 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 ઉર્ધ ઉમંગી ઉત્સાહપૂર્વક થશે. એમ ઉમંગ છે ને એમના શબ્દ. અનિવાર્ય વિનંતી કરે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન દો આનંદનો ધામ રાગથી નિષ્ક્રિય છે, ભિન્ન છે. રાગની ક્રિયા જે દયાદાન વ્રતની ક્રિયા રાગની ક્રિયાથી ભિન્ન છે. એવા તત્વને જે અંતરદ્રષ્ટિમાં અનુભવમાં લીધો એ ઉન્નતિને પંથે ભળ્યો. બરાબર. ઉર્ધ ઉમંગી અધે હેઠે જાતો. પુણ્ય પાપના ભાવને ધર્મ માનીને હેઠે દુર્ગતિમાં જાતો. ચાર ગતિ. હા. અનાશદાસ કહે છે કે એને વિચાર્યું નહીં હોય કે આ ક્યાં મૂકવું, કોની પાસે મૂકવું. એ પરમાત્મા છે ને હીણો કેમ દેખે છે? સમજાય છે કાંઈ? એવો સ્વભાવ સમજવાને સભામાં તો એ જ કે હું એમ ટોટલ મંદિર તો કે છે. અધ્યાત્મ નો ઉપદેશ દેવો. સ્વભાવમાં તો અધ્યાત્મ નો દેવો, તત્વજ્ઞાન નો દેવો. મોક્ષ માર્ગ તો ક્યાં છે? બીજે તો મોક્ષ માર્ગ નથી. આવો મોક્ષ માર્ગ અધ્યાત્મ નો ન કે પછી મોક્ષ માર્ગ થાય છે તે લોકને. ઉર્ધ ઉમંગી ચલ્યો કહો પે ન રૂક્યો રે. દ્રવ્ય સ્વભાવ વસ્તુને જ્યાં પકડ્યું
એટલે અંદરમાં જે શક્તિમાં કેવળ જ્ઞાન આદિ છે એ પરીક્ષા વિના રહેશે. સમજાવું કાંઈ? દયાદાન વ્રતના પરિણામ તો રાગ છે, વિભાવ છે, દુઃખરૂપ ઝેર છે. છોડ એને દ્રષ્ટિમાંથી. બરાબર. ચૈતન ભગવાન આનંદ સ્વરૂપની દ્રષ્ટિ કર. ઉર્ધ્વમુંગી ઉત્સાહથી દુઃખી થઈને નહીં કરે રે આવું ચારિત્રમાં એમ કે ભગવાન આત્માના અમૃતમાં રમતો, અમૃત સ્વરૂપમાં રમતો આગળ વધી જાય છે. બરાબર. અરે એના ઘરની વાતો એનો સાંભળે. હમ કબ હું નિજ ઘર આવે છે ને, अब हम कब न मिल घर आए જામાં છે ને આપણે શું કહેવાય છાણિયા ચર્ચા મેવા છુપાને જામાં ત્યાં બોલતા બહુ हम तो कबहू न निज घराए घर फिरत बहुत दिन बीते नाम अनेक धराए. हम तो कबहू न निज घराए पर पद निज पद मान मगन वे पर पर्णથી લીપટાએ. એ પુણ્ય ને પાપના વિકલ્પો એ તો પર પરણથી વિભાવમાં લપટાઈ ગયો કે પરપદ નિજ પદ માન. પરપદ ને નિજ પદ માની. એ દયા નામના વ્રતના વિકલ્પ તો પરપદ વિભાવ પદ છે. એને નિજ પદ માન મગન વે પર પરણથી લીપટાએ. શુદ્ધ બુદ્ધ ચિદ કંદ મનોહર ચેતન ભાવન ભાઈ. શુદ્ધ બુદ્ધ ચિત કંદ મનોહર, શુદ્ધ બુદ્ધ ચિત કંદ મનોહર ચેતન ભાવન ભાઈ. હમ સુખ ભૂન નિજ ઘર આયે पर घर फिरत बहुत दिन बीते नाम अनेक धराए. मनुष्य देव मैं पुण्य करना दया करना व्रत पालना એ બધા નામ પર ઘરના નામ ધાર્યા રહેતા છે. ભગવાન જ્ઞાનાનંદની મૂર્તિ એવા નિજ ઘરમાં તો કોઈ દી આવ્યો નથી. પર ઘરમાં વ્યભિચારી થઈને ભર્યો. નહીં આવે છે ને હિન્દીમાં ભલે આપણે એટલી લીટી આમાં ઉર્ધ ઉમંગી ચલ્યો કાળ પે ન રૂકે. હવે એને આગળ જતા કોઈ કર્મ અટકાવે રોકે એવું છે. આરતી સૌ ઉજળ બનારતી કહતો આપું. ભગવાન ચૈતન સ્વરૂપ એની દ્રષ્ટિને રમણતાની નિર્મળતા પ્રગટ થઈ. આરતી સૌ ઉજળ બનારતી તો ઉજ્જવળ દશા થઈ. બરાબર. મેલી દશા થી ઓલી પુણ્ય પાપ ભગવાનના જ્ઞાન સ્વભાવને અવલંબીને નિર્મોક્ષ થતા કારણ સ્વરૂપ વેકે એ મોક્ષના કારણરૂપી આત્માની પર્યાય પ્રગટ કર. શુદ્ધ આનંદના ધામની કારક તો ઢૂકે. પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મથી રહ્યો એને કેવળ જ્ઞાન થઈ છે. બરાબર. આવું કારણ જે સેવે તેને કાર્ય પ્રગટ સમાન વચન ગુરુદેવ.